નમસ્કાર મિત્રો આજે આપણે આ જે મિક્સર છે એ મિક્સર બંધ થઈ ગયું છે તો આપણે આને રિપેરિંગ કરશું। જો આ પુશ અહીંથી આપણે આ બટન દબાવી ચાલુ થાય, જો નથી ચાલુ થતું તો ચાલો મિત્રો આને આપણે રિપેર કરી નાખીએ। તો સૌપ્રથમ આપણે આને ખોલી નાખશું। લીધું અહીંયા જુઓ કાગળ છે, અહીંયા સ્ટીકર લગાડેલું, તો સ્ટીકરની અંદર અહીંયા બે આ રીતે સ્ક્રૂ છે, તો સ્ક્રૂ આપણે આ રીતે ઊંધું મૂકી અને ખોલી લઈએ। जो आ रीते स्क्रू काट लेवाना छे। मित्रों घरे बैठा तमे रिपेरिंग करी शको छो कोई पण वस्तु। तमारे नवुं शीखो गुजराती चेनल में मुलाकात करजो એટલે તમામ પ્રકારના તમને વિવિધ પ્રકારના વિડિયો તમને મળી રહેશે। મિત્રો જુઓ મિત્રો, તો આ રીતનું અંદર છે મિક્સરમાં। હવે આપણે આ ઉપરની બ્લેડ છે એને ખોલી લઈશું। તો આ બ્લેડને આ રીતે પકડશું અને આ પકડને આ રીતે ફેરવશું એટલે આ ઉપરનો જે નટ છે એ ખુલી જશે। જુઓ ખુલી ગયું, આ બ્લેડ નીકળી ગઈ બહાર આ રીતે। હવે તમને આ 4 સ્ક્રૂ બતાવી એ પણ આપણે ખોલી લઈશું। જો આ રીતે બરાબર, અને આ જે મોટર છે એ આપણે બહાર લઈ લઈએ। ઊંધું મૂકી અને આપણે પહેલા વાયર ચેક કરશું। સૌપ્રથમ વાયર ચેક કરવાનો છે। मित्रों तमारी पासे मल्टीमीटर होय तो तमे वायर आ रीते आसानीथी चेक करी शको। जो वायर ना होय तमारी पासे आ रीते मल्टीमीटर ना होय तो तमे डायरेक्ट पण आ रीते हूँ तमने कहूँ ए रीते तमारे करवानुं छे, तमारे रिपेर थई जशे। हवे आपणे आ पिन छे, आ पिननो आ वायर अहींया अडाडी एक आपणे अहींया जो आ ब्लेक ने लीलो बे वायर छे तो ब्लेक में अडाडी जईशुं। पहेला जो आ ब्लेक हशे तो जो अवाज आव्यो मित्रों। हवे आपणे आ बाजूनो तो आ लीला कलरनो हशे तो हवे आपणे आ जे छे आनी अंदर आपणे कढाडशुं। जो तो आ वायरिंग बराबर आ वायर चालू छे बराबर। हवे आ घणीवार आ पुश बटन छे आ जे स्विच ऑन ऑफ नी ई खराब थई जती होय छे तो आपणे ई चेक करवा माटे आ पिन भरावी देशुं અને સેફટી સાથે આપણે આ પેચું છે એ પેચું આ રીતે અહીંયા જે છે આપણે આને શોર્ટ કરશું બરાબર। આ રીતે જો સાવધાની રાખવાની છે મિત્રો। जो मित्रों तो आ स्विच है ई खराब थी गई है मित्रों बराबर। तो आपणे स्विच ने आपणे काढी लईशुं अने डायरेक्ट करी दईशुं। तो हवे आपणे आ पिन काढी लीधी तो हवे आपणे आ जे छे आ आथी आपणे कापी लईशुं अने आ डायरेक्ट करी दईशुं बराबर। तो डायरेक्ट करवा माटे आपणे અહીંથી आ वायर छे आ स्विचनो पुश बटननो ए आपणे काढी अने डायरेक्ट करी दઈએ बराबर। हवे आ पीळो छे आ पीळो एनी साथे आपणे अहींया मारी दईशुं आने आटी એટલે આપણે એક આ કમ્પ્લીટ થઈ ગયો। હાલો ચાલો આ છે પુશ બટન છે એ ખરાબ હતું બરાબર। તો આપણે આ પુશ બટન થી જો અહીંયા આ બે વાયર હતા એને આપણે અહીંથી ડાયરેક્ટ કરી દીધું છે। હવે આપણે પુશ બટન વગર ડાયરેક્ટ ચાલુ થશે। જો હું આપણે ચેક કરી બતાવું। આપણે સ્વિચ બંધ કરી દઈએ અને આ મેં પિન ભરાવી। तो हवे आमा आ चोटे छे, जुओ चोटे छे तो चोटे छे केम ए माटे जोवा माटे आपणे आने ऑइल पण करी दईशुं। तो आपणे उपरना बे नट खोली अने ऑइल करी दईशुं। जो हवे आ अलग थई गयो। जुओ आ बे भाग अलग थई गया। जुओ आ 3 भाग અહીંથી આપણે મોટર તૂટી પડી ગઈ। जुओ तो हवे अहींया गरम थई गयुं छे એટલે આમાં બુશિંગ જે છે ઈ કોરું પડી ગયું હોય એવું લાગે છે। તો આને આપણે બુશિંગમાં ઓઇલ કરી દઈશું બરાબર। જો અહીંયા તમને બુશિંગ બતાવું મિત્રો। જો આ મોટર છે એની પર જો અહીંયા બુશિંગ છે અને એક અહીંયા બુશિંગ છે નીચે। તો હવે આપણે બુશિંગમાં જે આપણે ગાડીની ચેનમાં આપણે ઓઇલ કરીએ એ ચેનનું અહીંયા આપણે ઓઇલ નાખી દઈએ। आ रीते आपणे ऑइल नाखी दईए जेथी आपणे जे मोटर चोटे छे ई चोटशे नहीं। અને બીજું આપણે ચેક કરવાનું છે એની અંદર આ કાર્બન જો અહીંયા તમને કાર્બન છે એ ઘસાઈ ગયો હોય તો પણ એવું તકલીફ રહે પણ ઘસા આપણે કાર્બન ઘસાણો નથી। બંને બાજુ જો કાર્બન અહીંયા દેખાય છે। કાર્બનની પ્લેટ છે ઓકે છે। તો હવે આપણે આને થોડી આ રીતે
ફેરવશું એટલે આની અંદર જે આ જે મિક્સર છે એ આમાં પાણી જશે એટલે આ રીતે પ્રોબ્લેમ થશે મિત્રો. આ જે મિક્સરમાં મસાલા દળવાના હોય છે, ધાણા જીરું છે, જીરું એવું મસાલો પાવડર કરવા માટે વપરાય છે. અને આમાં તમે કોઈ પ્રવાહી લિક્વિડ નાખશો એટલે અહીંયા આ બુશિંગમાં પાણી જશે એટલે તરત આ પ્રોબ્લેમ થશે અને મોટર જામ થઈ જશે. બને ત્યાં સુધી મિત્રો આમાં પાવડર ધાણા જીરું અને પાવડર બનાવવો હોય તમારે તો એ દળો તો વધારે સારું છે, તો વધારે ટકશે. તો હવે આપણે બંધ કરી દઈશું. આ જે 4 સ્ક્રૂ બતાય છે અહીંયા આ જે આપણે સ્ક્રૂ મારવાના છે એ રીતે આપણે લાઈનમાં રાખીએ, અહીંયા દેખાય એ રીતે જો આ રીતે, અને ઉપર આ મૂકી દઈશું અને લગાવી દઈએ લાઈનમાં સ્ક્રૂને આ રીતે. જો એક બોલ છે આપણે મારી દઈએ. તો આપણે 4 સ્ક્રૂ મારી દીધા છે અને ટાઈટ પણ કરી દીધા છે. હવે હું તમને બતાવીશ. આપણે ઓઇલ નાખ્યું, હવે આપણે ચેક કરીશું. હવે આપણે આ જે બ્લેડ છે એ લગાડી દઈશું. તો આ વાઉચર છે એ પહેલાં અહીંયા મૂકી દઈશું માથે, પછી આ બ્લેડ છે એને મૂકશું આ રીતે. અને હવે આ નટ છે લગાવી દઈશું અને આ બ્લેડ પકડી રાખશું, આ રીતે ચડાવી દેવાની છે નટ. ઢીલી ના રહી કાચ જોવાનું છે મિત્રો. બરાબર, જો થઈ ગયું. હવે આ જે વાયર છે એને કટ આપેલી છે, જુઓ અહીંયા. તો આપણે અહીંયા વાયર અત્યારે મૂકી અને આ ઉપરનું ઢાંકણ છે એ મારવાનું છે. બરાબર, જો અહીંયા કટ દેખાય છે તમને ઢાંકણમાં પણ, એ આપણે વાયર બાજુ રાખવાની છે અહીંયા આ રીતે. અને ઓકે, અને હવે આપણે સ્ક્રૂ લગાવી દઈશું. બંને સ્ક્રૂ આપણે ટાઈટ કરી દઈએ. હવે આપણે ચાલુ થઈ ગયું છે મિક્સર, જો હું તમને બતાવું. જો તો થઈ ગયું આપણું કમ્પ્લીટ ચાલુ. તો આપણે રિપેર કરી દીધું છે મિત્રો. તો ઘરે બેઠા આપણે આ પુશ બટન ખરાબ થઈ ગયું હતું અને પાણી અડેથી બુશિંગમાં કાટ ચડી ગયો એટલે આ જામ ફરતું હતું. એટલે આપણે ઓઇલ નાખ્યું અને આ પુશ બટનને ડાયરેક્ટ કરી દીધો વાયર દ્વારા કાપી, એટલે આપણું આ ચાલુ થઈ ગયું છે મિક્સર. તો ઘરે બેઠા તમે પણ આ રીતે રિપેર કરી શકો છો મિત્રો.